તો ચાલો મિત્રો, આજે આપણે જોઈશું દાદીમાના ઉખાણા. જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જણાવજો. ઉખાણું પહેલું. એક થાળ મોતીએ ભર્યો, માથા ઉપર ઊંધો ધર્યો, ગોળ ગોળ થાળ ફરે, મોતી એકેય ન ખરે. તો આનો જવાબ છે આકાશ. ઉખાણું બીજું. કાળો છે પણ કાગ નહીં, દરમાં પેસે પણ નાગ નહીં, ઝાડે ચડે પણ વાંદરો નહીં. બોલો મિત્રો, આનો જવાબ શું છે? આનો જવાબ છે ધુમાડો. ઉખાણું ત્રીજું. એક પગે ઊભી રહે, વરસાદ આવે ત્યારે જ દેખાય. તો આ કોણ હોઈ શકે મિત્રો? તો આનો જવાબ છે છત્રી. ઉખાણું ચોથું. આંખ વગર બધું જુએ, મોઢા વગર બધું કહે. તો એ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે અરીસો. ઉખાણું પાંચમું. નાનું ઘર, ઘણા મહેમાન, દરવાજો ખોલો તો થાય જ્ઞાન. બોલો તે શું હોઈ શકે? આનો જવાબ છે પુસ્તક. ઉખાણું છઠ્ઠું. પાંખ નથી છતાં ઉડે, પગ નથી છતાં દોડે. તે કોણ હોઈ શકે? તો આનો જવાબ છે સમય. ઉખાણું સાતમું. દિવસે સૂવે, રાત્રે જાગે, અંજવાળો આપીને અંધારો બગાડે. તે કોણ હોઈ શકે? દીવો. ઉખાણું આઠમું. લીલું ઘર, લાલ મહેમાન, કાળા દાણા તેની શાન. તે કોણ હોઈ શકે? તો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું નવમું. જેટલું ખેંચો એટલું લાંબુ થાય, છોડો તો પાછું નાનું થાય. તે કોણ હોઈ શકે? રબર. ઉખાણું દસમું. ન બોલે ન ચાલે, છતાં આખી દુનિયાની ખબર આપે. તો બોલો મિત્રો, કોણ હોઈ શકે તે?
આનો જવાબ છે અખબાર. ઉખાણું 11મું. પગ વગર દોડે, પાંખ વગર ઉડે, મોઢું નથી છતાં ઘણા સમાચાર કહે. તે કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું 12મું. એક માથું 100 દાંત, ખાય નહીં કાંઈ પણ, કામ કરે સાફ. તો આનો જવાબ છે મિત્રો કાચકો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે.